ડોડિયા ગામે ખેડૂત રમેશભાઈ મેરના પરિવારમાંથી આબ ફાટે તેવી સ્થિતિ. બંધ જેલમાં રહેતા ખેડૂત રમેશભાઈ મેરના પત્ની તથા દાદીમાની તબિયત ખરાબ સ્થિતિમાં. બોટાદ કરદા મામલે 85 ખેડૂતોમાંથી જેમાં રમેશભાઈ મેરની પણ ધરપકડ કરાઈ. ખેડૂતોના હક અને અધિકાર માટે ગયા હતા, જેમાં હળદર ગામે રમેશભાઈની પણ ધરપકડ કરવામાં આવી. સાયલાના ખેડૂતોની પણ બોટાદ કરદા મામલે દિવાળી જેલમાં થઈ. ખેડૂત રમેશભાઈના પત્ની અને તેમના દાદીમાને તબિયત નબળી હોય, જેથી તેમને જેલ મુક્ત કરવામાં આવે. નિર્દોષ ખેડૂતોને વહેલી તકે છોડી મૂકવામાં આવ્યો તેવી પરિવારે મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી. જેલવાસ ભોગવી રહેલા ડોડિયા ગામના ખેડૂત પરિવારે તહેવાર પણ મનાવ્યો નથી. હોસ્પિટલના કામકાજ માટે રમેશભાઈના પત્ની તથા દાદીમાને લઈ જવા માટે પડી રહી છે તકલીફ. ખેડૂત પરિવારો સરકાર સમક્ષ આજીજી કરી રહ્યા છે કે અમારા દીકરાને જેલ મુક્ત કરવામાં આવે. હું એક જ વસ્તુ કહેવા માંગુ છું કે મારા ભાઈને જે ખોટી રીતે જેલ હવાલે કર્યા છે, તો એમને વહેલી તકે બને એટલું છોડવામાં આવે. કારણ કે મારા ઘરે મારા ભાભી અને મારા દાદીમાં બંને બીમાર હોય, એમની સર્જરી કરાવવાની છે, તો એમને બને તેટલું વહેલી તકે છોડવામાં આવે. એક જ માંગ. અમારા પતિને બોટાદ જેલમાં પૂર્યા છે, તો વહેલી તકે છોડો એવી અમારી માંગણી છે. કારણ કે હું 1.5 મહિનેથી બીમાર છું અને સર્જરી કરવાની છે, એટલે સરકારની એક માંગણી છે કે એમને વહેલી તકે છોડો.